टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે, આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે. અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે. અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે, અને સાથે આજના દિવસનો એ કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. લોકાભિરામમ રણરંગધીરમ રાજીવનેત્રમ રઘુવંશનાથમ કારુણ્યરૂપમ કરુણાકરંતમ શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદ્યે. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે, તો આજે તારીખ થઈ રહી છે 8મી જાન્યુઆરી 2026. આજનો વાર છે ગુરુવાર. તિથિની વાત કરીએ તો આજે પૌષ વદ છઠ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે પૂર્વા ફાલ્ગુની. યોગની વાત કરીએ તો આજે સૌભાગ્ય યોગ બની રહ્યો છે અને આજનું કરણ છે ગરજ કરણ. રાશિની જો વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ સિંહ રાશિમાં સાંજે 6 કલાક અને 38 મિનિટ સુધી રહેશે. અર્થાત સાંજે 6 અને 38 સુધી જે કોઈ પણ જાતકનું અવતરણ થાય છે તેઓની જન્મ રાશિ સિંહ રહેશે. જે પ્રમાણે તેઓના નામના વર્ણના અક્ષરો રહેશે મ અને ટ, તે પ્રમાણે જ નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે, શાસ્ત્ર સંમત કહેવાય છે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરી લઈએ આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની. પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. સૂર્યોદય સવારે 7 કલાક 24 મિનિટે થયો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 9 મિનિટે થશે. આજે અભિજીત મુહૂર્ત, જેનો સમય બપોરે 12 કલાક 25 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 8 મિનિટ સુધી છે, જ્યારે રાહુ કાલમ બપોરે 2 કલાક 7 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 28 મિનિટ સુધી રહેશે. આજે રવિ યોગ બની રહ્યો છે. બપોરે 12 કલાક અને 24 મિનિટથી પ્રારંભ કરી સૂર્યોદય સુધી રવિ યોગ રહેશે. આજે દિશાશુલ દક્ષિણ દિશામાં રહેશે. દક્ષિણ દિશાની યાત્રા મહત્વના કાર્ય માટે ન કરવી એ દક્ષિણ દિશાનો દિશાશુલ છે. આજે અગ્નિવાસ પૃથ્વી પર હોવાના કારણે કોઈ યજ્ઞ યાગાદી કાર્ય કરવું હોય તો કરી શકાય. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે, કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ. મેષ, વૃષભ અને મિથુન, આ પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે અ, લ, ઈ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ શુભ અને ફળદાયી બનતો જોવા મળી રહ્યો છે. આજે તમને સામાજિક સન્માન મળી શકે છે. સામાજિક ક્ષેત્રમાં તમારા કરેલા કામ પ્રત્યે સમાજની સેવા બદલ તમને સન્માન પ્રાપ્ત કરવામાં આવી શકે. મિત્રો સાથે લાંબા અંતરની યાત્રા ઉપર જઈ શકો, અર્થાત કોઈ ડિસ્ટન્સ યાત્રા કરી શકો, લાંબી ડિસ્ટન્સની યાત્રા ઉપર જઈ શકો, તીર્થયાત્રા ઉપર જઈ શકો. એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. જે નોકરિયાત લોકો છે તેઓને કારકિર્દીમાં સારી એવી પ્રગતિ થતી આજે જોવા મળી શકે એમ છે. એટલે વ્યાપાર વ્યવસાયમાં નોકરીમાં પ્રગતિના પંથ આજે ખુલી રહ્યા છે. સાંજનો સમય બાળકોની સાથે આનંદ વિનોદમાં પસાર થાય એ પ્રકારની ગ્રહોની સ્થિતિ જોવા મળી રહી છે. એટલે ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ છે, આનંદદાયક છે, મંગલકારી છે.
હવે વાત કરીશું ઉપાયો વિશે. તો આજે મેષ રાશિના જાતકો માટે શુભ રંગ બની રહ્યો છે સફેદ રંગ. કોઈ પણ રીતે આપે સફેદ રંગનો પ્રયોગ કરો, આપના માટે હિતાવહ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરીશું આજે? તો આજે દત્ત બાવનીનો પાઠ કરવો તમારા માટે શુભ અને મંગળપ્રદ સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રની બીજી રાશિ છે વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે વ્યવસાયની યોજનાઓ આજે નિર્માણ થઈ શકે, જેનો ભવિષ્યમાં સારો લાભ પ્રાપ્ત કરી શકાશે. આજે ઉચિત નિર્ણય લઈ કોઈ આયોજન કર્યા હશે તો ભવિષ્યમાં એનો લાભ અવશ્ય લઈ શકાશે. પ્રગતિ અને પ્રમોશનની આજે સંભાવનાઓ જોવા મળે છે. જે વ્યાપારીઓ છે એમને પ્રગતિના પંચ છે, તો નોકરી ધંધામાં આજે પ્રમોશન મળી શકે, પ્રોત્સાહન મળી શકે, પ્રગતિના પંથ આજે ખુલે એ રીતની ગ્રહ સ્થિતિ બની રહી છે. વૈવાહિક જીવનમાં મતભેદો ચાલતા હશે તો એ મતભેદોનો આજે અંત આવતો જોવા મળશે. આજે ઘરમાં ખાસ મહેમાનનું આગમન સંભવી શકે, મનગમતા મહેમાનનું આજે આગમન થઈ શકે. માતા પિતાની સેવામાં સાંજનો સમય આજે વ્યતીત કરી શકો એવી ગ્રહોની સ્થિતિ આજે દ્રષ્ટિગોચર થઈ રહી છે. ટૂંકમાં વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કલ્યાણકારી છે. વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે ક્રીમ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરવો તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરી શકીએ? તો આજના દિવસે દેવાલયોમાં, ધાર્મિક સંસ્થાનોમાં સેવા કરવી. સેવાથી ઈશ્વર રાજી થાય અને સેવાથી બૃહસ્પતિ અનુકૂળ બને. આજે સેવા કરવી તમારા માટે શુભ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રના તૃતીય ક્રમાંકની આ રાશિ બને છે, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે જૂના રોકાણો ઉપર સારું એવું વળતર આજે મળી શકે. જો પહેલાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને સેલ આઉટ કરવું છે તો આજે સારામાં સારું વળતર તમને મળી શકે એમ છે. પ્રગતિ માટે વડીલોના અનુભવની જરૂર પડશે. વડીલોનું માર્ગદર્શન તમારા માટે આજે અનુકૂળ સાબિત થઈ શકે છે. કોઈ સમસ્યાઓ ચાલી રહી છે તો ચાલતી સમસ્યાઓનો ઉકેલ આવતો જોવા મળી શકે, સમાધાન થઈ શકે છે. એ સમસ્યા, એ પ્રોબ્લેમનું સમાધાન, સોલ્યુશન આજે આવતું જોવા મળશે. વિદેશ સાથે વ્યાપારમાં થોડીક સાવધાની રાખવાની જરૂર છે. જો વિદેશ સાથે કોઈ પણ પ્રકારનો વ્યાપાર કરો છો, સતર્ક રહેવું આપના માટે હિતાવ છે. છેતરપિંડીના ભરપૂર યોગો બની રહ્યા છે. ભાઈ બહેનોનો સાથ, સંબંધ જે છે મીઠા રહેશે, મધુરા રહેશે, એમનો સાથ તમને મળશે. ટૂંકમાં મિથુન રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે કેસરી રંગ. કોઈ પણ રીતે તમે આ રંગનો પ્રયોગ કરશો કલ્યાણકારી સાબિત થશે. ઉપાય આજના દિવસે ગાયત્રી અનુષ્ઠાન, ગાયત્રી મંત્રના જાપ મંગલકારી સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિની. આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, કઈ કઈ બાબતોમાં આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથા ક્રમાંકની આ રાશિ બને છે, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે ખુશીઓમાં વધારો થતાં માનસિક શાંતિનો અનુભવ થઈ શકે છે. સામાજિક વર્તુળને વિસ્તૃત કરવામાં તમને સફળતા મળશે. મિત્રોને મળવાથી તમારો તણાવ ઓછો થશે. માનસિક બેચેનીમાંથી તમે બહાર આવી શકશો. તો મિત્રોને મળવું આજે તમારા માટે શુભ સાબિત થશે. વિરોધીઓની કોઈ ટીકા ઉપર આજે ધ્યાન ના આપવું. જો વિરોધીઓની કોઈ ટીકા ટિપ્પણી ઉપર ધ્યાન આપશો તો માનસિક અવસાદની પ્રાપ્તિ થઈ શકે, ચિંતાના તણાવની સ્થિતિ બની શકે. એટલે વિરોધીઓની ટીકા ટિપ્પણ ઉપર ધ્યાન ના આપવું આપના માટે હિતકર સાબિત થઈ શકે. જીવનસાથીની સલાહ આજે તમારા માટે ફાયદાકારક થતી જોવા મળી રહી છે, તો એમની સલાહને સ્વીકારી એને સન્માન આપવું લાભકર્તા સાબિત થશે. વાત કરેલી ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે ક્રીમ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે ભગવાન શ્રી હરિની આરાધના કરવી લાભકર્તા સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની પાંચમા ક્રમાંકની આ રાશિ બને છે કે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે
આજનો તમારો દિવસ સામાન્ય રીતે પસાર થતો જોવા મળી રહ્યો છે, સામાન્ય બની રહ્યો છે. અજાણ્યા વ્યક્તિઓ સાથે જો આર્થિક લેવડ દેવડ કરશો તો નુકસાન થવાની ભીતિ આજે વિશેષ છે. વ્યાપાર માટે યાત્રા ખૂબ જ લાભદાયક સાબિત થઈ શકે. આજે બિઝનેસ ટ્રીપ તમારી લાભ કરતા સાબિત થઈ શકે, તો એ કરવી હિતાવ રહેશે. આજના દિવસે શત્રુઓથી સાવધાન રહેવું એ હિતાવ છે. જેટલા સાવધાન રહેશો એટલું તમારા માટે શુભકર છે, મંગલકારી રહેશે. સામાજિક કાર્યક્રમોમાં બાળકોની રુચિ પણ વધતી જોવા મળશે. બાળકો સામાજિક કાર્યોમાં જોડાતા જોવા મળી શકે, એમનું મન પ્રેરિત થતું જોવા મળે, એ પ્રકારના આજના ગ્રહમાન છે. વાત કરી લઈશું ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે ગોલ્ડન સાબિત થશે. કોઈ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ કરો, કલ્યાણદેય સાબિત થશે. ઉપાય આજના દિવસે કદલી ફળનું દાન એટલે કેળાના ફળનું દાન કરવું શુભ અને મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, કન્યા રાશિ. રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યા, કે જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ મધ્યમ પ્રકારના પરિણામદાતા બની રહ્યો છે, એટલે મધ્યમ ફળદાયી છે. પરિવારમાં કોઈ શુભ કાર્યક્રમો વિશે ચર્ચા વિચારણા આજે થઈ શકે એવા પણ ગ્રહમાન બની રહ્યા છે. પરિવારના તમામ સભ્યો આજે આનંદમાં જોવા મળી શકે. પારિવારિક એકતા આજે વધતી જોવા મળી શકે. પરિવારમાં ખુશીઓ અને આનંદનું વાતાવરણ રહેશે. બાળકોના ભવિષ્ય માટે કોઈ નિર્ણય લઈ શકાય, કોઈ પ્લાનિંગ થઈ શકે એવી પણ ગ્રહોની સ્થિતિ જોવા મળે છે. તો સાંજનો સમય પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળે વિતાવી શકાય, ધાર્મિક યાત્રા થઈ શકે એવા ગ્રહમાન દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે. વાત કરી લઈએ ઉપાયોની. કન્યા રાશિના જાતકો માટે આજે શુભ રંગ રાણી બની રહ્યો છે. કોઈ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે પીળા પુષ્પથી શિવાર્ચન કરવું, શિવજીની પૂજા કરવી મંગલકારી લાભ કરતા સાબિત થશે. જી તો દર્શક મિત્રો, રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું. સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુતોષજી પાસેથી માહિતી મેળવવાના છે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું, કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે, કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રની 7મા ક્રમાંકની આ રાશિ બને છે, કે જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજે તમારા પદ, પ્રતિષ્ઠા અને સન્માનને વૃદ્ધિ કરવાવાળો દિવસ છે. આ બધામાં વૃદ્ધિ થઈ શકે, માનમાં બહુ વધી શકે છે. આર્થિક સ્થિતિ સુધારવામાં પણ તમને સફળતા મળશે. તમારું કાર્યક્ષેત્રમાં પ્રગતિમાં તમારું પેકેજ વધી શકે, તમારો પગાર વધી શકે કે કમાણી વધી શકે. આર્થિક સ્થિતિ સુધારવાના પ્રયાસો જે છે એમને સફળતા તમને મળશે. તમારા સુખ અને સંપત્તિમાં પણ વૃદ્ધિના યોગો છે. સંપત્તિ વધશે, સુખ સુવિધાના સાધનો વધશે, એટલે સુખાકારી વધતી જોવા મળશે. સમાજમાં તમારું માન અને મોભો વધશે, પ્રતિષ્ઠા વધશે. સાંજનો સમય ધાર્મિક કાર્યોમાં પસાર કરી શકો, ધાર્મિક આયોજનો કરી શકો, ધાર્મિક ભાવનાઓમાં તમે જોડાઈ શકો છો. ટૂંકમાં તુલા રાશિના જાતકો માટે લાભ કરતા દિન છે. અને વાત કરીએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે રૂપેરી છે. કોઈ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ કરો, કલ્યાણકારી છે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે શિવ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો મંગલપ્રદ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રના 8મા ક્રમાંકની આ રાશિ બની રહી છે, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે નાણાંની અછતને કારણે થોડી ચિંતા સતાવી શકે છે.
બાળકોને નવી વસ્તુઓ શીખવામાં રુચિ વધતી જોવા મળશે, નવા સબ્જેક્ટ, નવા વિષયો પ્રત્યે એમનું મન લાલાયિત થતું જોવા મળી શકે. તમારા સાસરીઓ પાસેથી તમને મદદ મળી શકે એમ છે. તો આજે કેટલીક શુભ તકો પણ મળી શકે જેનાથી તમે પ્રગતિ કરી શકો, તમારા સ્વપ્ન પૂરા કરી શકો, એ પ્રકારના ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. જીવન સાથી સાથે વિવાદ થવાની પણ સંભાવનાઓ જોવા મળી રહી છે. કોઈ વાતને લઈને નાની મોટી વાતના કારણે વિવાદ થઈ શકે છે. ટૂંકમાં સચેત રહેવું આપના માટે હિતાવ રહેશે. વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે આછો ગુલાબી રંગ. કોઈ પણ પ્રકારે તમે આ રંગનો પ્રયોગ કરી શકો જે તમારા માટે શુભત્વ પ્રદાન કરનાર સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે ગાયોની સેવા કરવી, ગૌશાળામાં ગોગ્રાસ પધરાવવું તમારા માટે શુભ, મંગલકારી, લાભ કરતા સાબિત થતું જોવા મળી રહ્યું છે. અને હવે વાત કરીએ આગળની રાશિ એટલે ધનુ રાશિ. ધન રાશિ રાશિચક્રના 9મા ક્રમાંકની રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ મિશ્રિત પ્રકારના પરિણામ પ્રદાન કરનાર જોવા મળી રહ્યો છે. જો આજે વાહનનો ઉપયોગ કરતા હો તો સાવચેતી રાખવાની જરૂર છે. ફોકસ રાખીને ધ્યાન કેન્દ્રિત કરી વાહન વ્યવહાર કરવો એ આપના માટે હિતાવ છે. નોકરિયાત લોકોને આજે સમસ્યાઓ આવી શકે, ઓબ્સ્ટિકલ્સ આવી શકે છે, વિઘ્નો આવવાની સંભાવનાઓ છે. ન નફો ન નુકસાન જેવી સ્થિતિ આજે વ્યાપારીઓને જોવા મળી શકે. વ્યાપારમાં આજે કંઈ ખાસ વિશેષ પરિણામ પ્રદાન કરતા દિવસ જોવા મળતો નથી. ન નફો ન નુકસાનના ધોરણે આજનો દિવસ પસાર થશે. ભાઈ બહેનોના સંબંધોમાં કોઈ ગેરસમજના કારણે તિરાડ આવી શકે છે, મતભેદો ઊભા થઈ શકે છે. એટલે સત્વરે ગેરસમજ દૂર કરવી શુભ હિતાવ સાબિત થઈ શકે. ટૂંકમાં દિન મિશ્રિત ફળદાતા છે. હવે વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળે છે નારંગી રંગ. કોઈ પણ પ્રકારે ધનરાશિના જાતકો જો નારંગી રંગનો પ્રયોગ કરશે કલ્યાણપ્રદ સાબિત થશે, મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે જરૂરિયાતમંદ લોકોને અન્નદાન કરવું શુભ અને મંગલકારી સાબિત થશે. જી. તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીનની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે, કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું. મકર રાશિ રાશિ ચક્રની 10મી રાશિ મકર કે જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજના દિવસે આપના અટવાયેલા નાણાં આપને પરત મળતા જોવા મળી શકે. એટલે આર્થિક દ્રષ્ટિએ દિવસ તમારા માટે શુભતા કે મંગળતા લઈને આવતો જોવા મળી રહ્યો છે. આજે તમે તમારા અટકેલા કાર્યો પણ પૂર્ણ કરી શકો. અટકેલા કામ પૂરા થતાં આનંદનો અનુભવ થતો જોવા મળશે. વૈવાહિક જીવનમાં મધુરતા બની રહેશે, મનમુટાવ દૂર થશે, પરસ્પર પ્રેમ ભાવમાં વૃદ્ધિ થતી જોવા મળે. વૈવાહિક જીવન સુખમય બનતું જોવા મળશે. વિદ્યાર્થીઓને પોતાના વરિષ્ઠો પાસેથી ઘણું બધું શીખવા મળી શકે. પોતાના વરિષ્ઠ, પોતાના આગળના વિદ્યાર્થીઓ કે પોતાના ઘરના વડીલો પાસેથી કંઈક મહત્ત્વના વિષયો ઉપર ફોકસ કરવા મળી શકે, જાણકારી મળી શકે છે. એ આપણા માટે ઘણું શીખવાનો આજનો અવસર રહેશે. સંબંધીઓ સાથે મુલાકાત કરવાનો મોકો મળી શકે છે. એ પ્રકારના આજના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. એટલે ટૂંકમાં મકર રાશિના જાતકો માટે મંગલમય દિન બની રહ્યો છે. અને વાત કરી લઈએ ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ છે રાખોડી. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે કલ્યાણપ્રદ સાબિત થશે. વાત કરી ઉપાયની, આજે આમળાનું દાન કરવું શુભ, મંગલકારી આપના માટે જોવા મળી રહ્યું છે. હવે વાત કરીએ આગળની રાશિ એટલે કુંભ રાશિ. રાશિ ચક્રની એકાદશ એટલે 11મી રાશિ કુંભ જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ થોડો ઉતાર ચઢાવ પૂર્ણ બની શકે છે. તમારા આયોજિત કાર્યમાં આજે અવરોધ આવવાની સંભાવનાઓ છે, ઓબ્સ્ટિકલ્સ આવવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. આજના દિવસે તમારી મુશ્કેલીઓમાં વૃદ્ધિ થતી જોવા મળી શકે. સમસ્યાઓ
એક પૂરી થાય ત્યાં બીજી સમસ્યાનું આગમન થતું આજે જોવા મળી શકે. સાવચેત રહેવું, સાવધાન રહેવું હિતાવહ રહેશે. સહકર્મીઓ સાથે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે. સહકર્મીઓની સાથે પણ મતભેદો થઈ શકે છે. ભાઈ અથવા બહેનના સ્વાસ્થ્યની ચિંતા પણ તમારા મનમાં આજે સેવાઈ રહેશે. ટૂંકમાં દિન ઉતાર ચઢાવથી ભરપૂર જોવા મળી રહ્યો છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ બદામી રહેશે. ઉપાય આજના દિવસે સુવાસિત પદાર્થનું સેવન કરવું, અર્થાત પરફ્યુમ લગાવી શકો છો. ઇલાયચીને મોઢામાં મૂકીને કાર્યની શરૂઆત કરો. દિન શુભ, મંગલપ્રદ, કલ્યાણકારી કુંભ રાશિના જાતકો માટે બની શકે. વાત કરેલી ઉપાયોની તો આ પ્રકારના ઉપાય શુભ રહેશે. વાત કરીએ હવે આગળની રાશિ એટલે મીન રાશિ. રાશિચક્રની દ્વાદશ એટલે 12મા નંબરની રાશિ છે મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે માતા પિતા તરફથી વિશેષ સ્નેહ સંપાદન થઈ શકે છે. કોઈ ભેટ આપીને તમે તમારા જીવનસાથીને આજે ખુશ કરી શકો એ પ્રકારના ગ્રહમાન છે. વિદ્યાર્થીઓ માટે દિવસ અનુકૂળ રહેશે. વિદ્યાભ્યાસના ક્ષેત્રમાં પ્રગતિ, સફળતા મળે એવા જ્ઞાનના રસ્તા ખુલતા જોવા મળશે. આજના દિવસે કોઈ સિદ્ધિથી ખુશી મળી શકે. કોઈ પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યા છો, પ્રોજેક્ટ આજે તમારો સફળ થઈ શકે છે. વ્યવસાયિક ક્ષેત્રે મહેનતથી સફળતા મળવાના ભરપૂર યોગો છે. તો આજે મહેનત કરવામાં બિલકુલ પાછા ન પડવું એ તમારા માટે હિતાવહ, લાભ કરતા શુભ રહેશે. વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે તે આછો પીળો રંગ છે. કોઈ પણ પ્રકારે તમે આ રંગનો પ્રયોગ કરશો કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજે રુદ્રાર્ચન, શિવજીની પૂજા કરવી મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે. હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજે મૂલાંક 8 અને ભાગ્યાંક 1 બની રહ્યો છે. 8 નંબર શનિ અને 1 નંબર સૂર્ય છે. આજે ઉતાર ચઢાવની સ્થિતિ બની શકે છે. સ્વભાવમાં પણ આજે ક્રોધિતા થોડીક આવી શકે. મનમાં મૂંઝવણનો ભાવ થઈ શકે છે. સૂર્ય ઉપાસના લાભકારી નીવડી શકે. આજે શક્ય હોય તો દત્ત મંદિરમાં દર્શન અવશ્ય કરવા શુભ સાબિત થશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ. આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે, આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, તે પહેલાં આશુતોષજી આપ જણાવશો. દિન વિશેષ આજે બૃહસ્પતિવાર છે. ચણાની દાળનું દાન કરવું અને સેવન કરવું લાભ કરતા નીવડી શકે. આપના આજના દિવસને મંગલમય બનાવવા માટે ચણાની દાળનું કે ચણાનું સેવન અને ચણાનું દાળનું દાન કરવું શુભ અને મંગલકારી બનશે. તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો. અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ. અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર. એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ. હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ આપના દિવસને શુભ મંગલકારી બનાવશે. નોંધી રાખીએ આજનો આ મહામંત્ર. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. આ મંત્રનો એક માળા મંત્ર જાપ કરી કાર્યની શરૂઆત કરો. આપનું દિન મંગલમય બની રહેશે. જી તો દર્શક મિત્રો, આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે. સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે. શુભ રંગ પણ જાણી લીધા. આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે. અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હતા, આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો. કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા. આપણે આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.